સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 જૂન. ઓ મહેશભાઈ, ઓ જરા જોરથી વાત કરો નહીં, અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો તમારા લોકોનો. જરા જોરથી બોલો તો અવાજ આવે. ચલો 22 जून बराबर 2025. ये भाई को समझ नहीं पड़ा ने मैंने क्या किया, समझ में आया? मैंने क्या कहा उन लोगों को समझ में आया? क्या कहा? એટલે જ ને. ચાલો, આજે રવિવાર છે અને એકાદશી છે. રવિવારના અનુક્રમમાં આપણે આ ભૂતથી પ્રકાશિત થયેલું જે ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગીતા ભાષ્યનો આપણો આ બીજો અધ્યાય ચાલે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે પોતાનો મત જે છે તે જણાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે તે સાંભળો. શાસ્ત્રીય કર્મ કરનારા મનુષ્યોની બે પ્રકારની બુદ્ધિ છે. કામ્ય કર્મ કરવાની ઈચ્છારૂપ અને નિષ્કામ કર્મ કરવાની ઈચ્છારૂપ. ત્યાં કર્મયોગની શ્રેષ્ઠતા જણાવવા માટે તે બંનેનું તારતમ્ય કરી બતાવે છે. વારંવાર આ જ આવશે જીવન દરમિયાન. આખા જીવન દરમિયાન તમારે આ જ કરવાનું છે અને મારે પણ આ જ કરવાનું છે. આખી જિંદગી આ લોક અને પરલોકમાં જવાનું કોઈ સાધન હોય તો આ જ છે, કર્મયોગ. અને એ કયો? નિષ્કામ કર્મયોગ. પલાયનવાદી કોઈ દિવસ પોતાની જે કોઈ એમ કહે કે મંજિલો એ સુધી પહોંચી નહીં શકતો. એટલે દરેક જે પણ કોઈ કર્મયોગી છે એ પોતે પોતાનું કર્મ કરે છે, પણ એ કર્મ ફક્ત ને ફક્ત ભગવત પ્રસન્નાર્થે કરે છે. એટલે નિષ્કામ કર્મયોગી જે છે એ જ આ લોકને પરલોકને વિશે સુખીઓ છે. કર્મયોગ બહુ જરૂરી છે, કારણ કે આગળ ગીતામાં જ આવશે. કર્મયોગ જે વ્યક્તિ કર્મયોગનો ત્યાગ કરે છે અને જે એમ કહે કે પલાયનવાદી બને છે તે પોતે પોતાના વર્ણાશ્રમના ધર્મથી ભ્રષ્ટ થાય છે. એની પેઢીઓ નષ્ટ થઈ જાય છે અને કુટુંબે સહિત એ નરકમાં જાય છે. દરેક પ્રકારના ધર્મથી ભ્રષ્ટ થાય છે એટલે કુટુંબે સહિત નરકમાં જાય છે. સમજો. એટલે કોઈ દિવસ કોઈ કારે પલાયનવાદી બનવું નહીં. પોતે પોતાનું જે કંઈ કર્મ હોય એ કરવું. બરાબર. હે કુરુનંદન, આ કર્મયોગ રૂપ શ્રેય માર્ગમાં નિશ્ચયાત્મક એક પ્રકારની જ બુદ્ધિ છે. અનિશ્ચિત શ્રેય માર્ગવાળાઓની બુદ્ધિ બહુ શાખાવાળી અને અનંત પ્રકારે વહેંચાયેલી છે. આ લોકમાં મુમુક્ષુજનો દ્વારા કરાતા સઘળા શાસ્ત્રીય કર્મોમાં મુમુક્ષુઓની વ્યવસાયાત્મિકા આત્મ સ્વરૂપ તેમજ મારા સ્વરૂપ વિશે યથાર્થ જ્ઞાનના નિશ્ચયપૂર્વકની બુદ્ધિ એક જ છે. કારણ કે બંનેનું સાધ્ય એક જ છે. નિષ્કામ ભાવથી મોક્ષરૂપ ફળ સકળ હે વસ્તુથી વિજાતીય એવા આત્મા સ્વસ્વરૂપમાં તેમજ સર્વના આત્મામાં રહેલા શ્રી હરિ એવા મારામાં છે. તે બુદ્ધિ વ્યવસાયિત્મિકા જાણવી એટલે રાજદંતાદિશુ પરમ એ સૂત્રથી પૂર્વ પ્રયોગને યોગ્ય આત્મા શબ્દનો પર નિપાત કરેલો છે. એમ કેટલાક વૈયાકરણીઓ માને છે. વૈયાકરણીઓ એટલે વ્યાકરણના જે જાણનારો એને વૈયાકરણીઓ કહેવાય. એક એક કરીને સમજીએ. પહેલાં શું કહ્યું તે સાંભળો. મુમુક્ષુજનો દ્વારા કરાતા સઘળા શાસ્ત્રીય કર્મો. એટલે પહેલાં મુમુક્ષુઓ જે હોય, જેને ભગવાનના ભજનમાં પોતાના મોક્ષમાં રસ છે, એ મુમુક્ષુ. ભગવાનનું ભજન એ પછી કરે, બાય પ્રોડક્ટ છે. કેમ? મુમુક્ષુ એટલે મોક્ષમાં ઈચ્છા છે, એટલે ભજન કરવાથી મોક્ષ થાય. એટલે એ પોતે એમ કહે કે એની જે સમગ્ર કર્મ કરવાની રીત જે છે તે શાસ્ત્રીય કર્મો હોય. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે વર્તે તો જ એનો મોક્ષ થાય ને. એટલે એ જે સઘળા શાસ્ત્રીય કર્મો જે છે એમાં મુમુક્ષુઓની વ્યવસાયિત્મિકા એટલે આત્મ સ્વરૂપ તેમજ મારા સ્વરૂપ વિશે યથાર્થ જ્ઞાનના નિશ્ચયપૂર્વકની બુદ્ધિ. અહીંયા બુદ્ધિને વ્યવસાયિત્મિકા કહી ગઈ. વ્યવસાયિત્મિકા એટલે કેમ એવી કહે એને સાંભળો. જેમ કોઈ વ્યવસાયિક વ્યક્તિ હોય અને એ કોઈપણ પ્રકારનો ધંધો કરે તો એમાં નફો નુકસાન એનું ધ્યાન રાખીને ધંધો કરે. કંઈ લગર વગર કોઈ ધંધો નહીં કરતો કે ભાઈ ધંધો ખોલેલો છે, રામજી કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર ભેત, એવું કરે તો 2 દિવસમાં પાર્ટી ઉઠી જાય. બુદ્ધિ વ્યવસાયિત્મિકા હોય તે વ્યવસાયિત્મિકા બુદ્ધિવાળો જ ધંધો કરી શકે. ભાઈ એ વ્યવસાય કરવા બેઠો છે. તેમ જેની બુદ્ધિમાં કયો નિશ્ચય છે આ પ્રમાણે આત્મ સ્વરૂપ તેમજ મારા સ્વરૂપ તે વિશે યથાર્થ જ્ઞાનના નિશ્ચયપૂર્વક જેની બુદ્ધિ છે, આની બુદ્ધિ વ્યવસાયિત્મિકા છે. કેમ? માયામાંથી એણે પોતાની બુદ્ધિને ઉખેડી નાખી છે. કેમ ઉખેડી નાખી છે? એને ખબર છે કે માયાનો વ્યવસાય કરવો એ નક્કાનો ધંધો છે, નુકસાનનો ધંધો છે. પોતાના આત્મા સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપનો જે વ્યવસાય કરવો એ જે નિશ્ચયાત્મક બુદ્ધિ છે તે કેવી બુદ્ધિ છે? મોક્ષ આપનારી બુદ્ધિ છે.
એટલે હે રૂપ જે છે એટલે શું કહ્યું? નિષ્કામ ભાવથી મોક્ષરૂપ ફળ. એટલે એના સમગ્ર શાસ્ત્રીય કર્મ જે છે તે બધા નિષ્કામ ભાવથી ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે કરશે. અને મોક્ષ ફળ એટલે એનાથી એને મોક્ષનું ફળ પ્રાપ્ત થશે. સકળ એ વસ્તુથી વિજાતીય એવા, ભાઈ જે કોઈ માયામાં એમ કહે કે પંચ વિષય જે છે એ શું છે? હે છે. હે એટલે કેવા છે? ત્યાજ્ય છે. તો એનાથી એની બુદ્ધિ જે છે તે કેવી છે? વિરોધી બુદ્ધિવાળો છે. એટલે એને જગતના પંચ વિષયમાં જરા પણ એમ કહે કે બુદ્ધિએ ચલાવતો નથી. એ ભગવાન સંબંધી વિષય છે, એને વિષય જે પોતાની બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરે છે. એટલે શું કહ્યું? વસ્તુથી વિજાતીય એવા આત્મામાં એટલે સ્વ સ્વરૂપમાં. હવે જે હે વિષયથી દૂર છે એટલે જે દેહાત્મ બુદ્ધિથી દૂર છે, તો જે દેહાત્મ બુદ્ધિથી દૂર છે તો એનું મનન કઈ બાજુ છે? તો પોતાના આત્મા વિષયમાં છે. વ્યક્તિ બે રીતે એક સમયે એક જ કામ કરી શકે. ક્યાં દૈહિક બુદ્ધિ રાખીને દેહાત્મ બુદ્ધિથી વિષયભોગી થઈને દેહ સંબંધી કાર્ય કરશે, ક્યાં આત્મબુદ્ધિથી આત્માલક્ષી બનીને પરમાત્મા અને આત્મા સંબંધી કર્મ કરશે. હવે જે આત્મા અને પરમાત્મા સંબંધી કર્મ કરશે એ મુમુક્ષુ છે, એ મોક્ષ તરફ આગળ વધે છે. જે દેહ સંબંધી એટલે દેહના લાલન પોષણ માટે જે કર્મ કરે છે એ કેવો છે? આ લોકને પરલોકને વિશે એમ કહે કે દુઃખી થનારો છે, બુભુક્ષુ છે. બુભુક્ષુ એટલે જે માયાનો વિષયો જે છે એનો એમ કહે કે જે ભક્ષણ કરનાર, એટલે જેને માયાના પંચ વિષયમાં રસ છે તે. મુમુક્ષુ એટલે જેની ઈચ્છા એમ કહે કે શું છે? ભગવાન તરફ જે છે તે, પોતે પોતાના મોક્ષની ઈચ્છા રાખવાવાળો જે છે તે. એટલે આત્મ સ્વરૂપના એટલે અને તેમજ સર્વના આત્મામાં રહેલા શ્રીહરિ એટલે ભગવાન જે બધાના આત્મામાં રહ્યા છે એટલે ભગવાનને સર્વાત્મા પણ કહ્યા છે. એટલે એ મારામાં એની બુદ્ધિ છે. આ બુદ્ધિ વ્યવસાયિત્મિકા જાણવી. ભાઈ એને ખબર છે, એટલે એને સાર અસારનો વિવેક ખબર છે વચનામૃત પ્રમાણે. તો ભાઈ સાર શું છે? તો આત્મા અને પરમાત્મા છે. અસાર શું છે? તો આ પંચ વિષય છે માયાના. અદ્વૈત વેદાંત સાઈડ પર રાખો. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે ત્રણ તત્વ છે: જીવ, ઈશ્વર ને માયા. આપણે જીવ છે તો જીવ પોતે પોતાની બુદ્ધિનો, નિશ્ચયાત્મક બુદ્ધિનો ઉપયોગ જ્યાં ભગવાન તરફ એટલે ઈશ્વર તરફ કરશે તો એને મોક્ષની પ્રાપ્તિ થશે. માયાના સાધનો અને માયાની વસ્તુઓ મેળવવા પાછળ કરશે તો આ લોકને પરલોકને વિશે કષ્ટ પ્રાપ્ત થશે અને સંસાર ભય એનો ટળતો નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ. એટલે જીવ અહીંયા વચ્ચે છે, મિડલમાં છે. આ બાજુ ભગવાન છે, આ બાજુ માયા છે. હવે એની પોતાની પસંદગી છે કે ભાઈ શાસ્ત્રના અર્થો સમજીને સત્પુરુષનો સંગ કરીને એણે પરમાત્મા તરફ જઈને સુખી થવું છે કે ભાઈ આ બાજુ માયા તરફ જઈને દુઃખી થવું છે. એટલે ચોઈસ એની પોતાની છે. ભગવાન એમાં ન્યુટ્રલ છે. ભગવાન કંઈ કરતા નથી. ભગવાન એક જ વસ્તુ કરે, તમારા કર્મોને અનુસારે ભગવાન તમને પ્રેરણા આપે. સમજજો, તમે જેવા છો ભગવાન તમને એવું જ કર્મ કરવાની જ્ઞાન શક્તિ કે પ્રેરણા આપશે. ખાવાવાળાને ખાવાની પ્રેરણા આપશે, ઊંઘવાવાળાને ઊંઘવાની પ્રેરણા આપશે, ચોરી કરવાવાળાને ચોરી કરવા માટે પ્રેરણા. એટલે એની જ્ઞાન શક્તિ એવી થાય. પછી એ શાસ્ત્ર બહાર વર્તતો હોય, ચોરી કરતો હોય, વ્યભિચાર કરતો હોય તો પછી એ આ લોકને પરલોકને વિશે કષ્ટને પામશે. કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તો ન્યુટ્રલ છે. એણે તો જ્ઞાન શક્તિ બધાને સરખી આપી છે. ભાઈ તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એની પર આધાર છે. તમે એનો દુરુપયોગ કરશો એ જ્ઞાન શક્તિનો તો તમારે એ ભોગવવાનું છે, અને સદુપયોગ કરશો તો એ જ જ્ઞાન શક્તિ તમને મુમુક્ષા તમારી જે જગાડશે તો એ તમને એમ કહે કે મોક્ષમાં કામમાં આવશે. એટલે ચોઈસ તમારી છે. ભગવાન ન્યુટ્રલ છે. એટલે ભગવાનનો આંખ ન કાઢવો કે ભગવાને મારી પાસે પાપ કર્મ કરાવ્યું. ભગવાન તમને કોઈ કર્મ નહીં કરાવતા. ભગવાન તમને શાસ્ત્રનો અર્થ સમજાવીને સાર અસારનો વિવેક સમજાવે છે કે ભાઈ આ સાર છે, આ અસાર છે. કરવાનું પછી તમારે છે. એટલે જે કરતા છે એ ભોગતા છે. ભગવાન કરતા કે ભોગતા નથી. જીવ કરતા છે એટલે જીવ જ ભોગતા છે. ભગવાન એમ્પાયર છે. ક્રિકેટની મેચમાં એમ્પાયર હોય ને એ પ્રમાણે એમ્પાયર મેચ રમતા નથી. એમ્પાયર ફક્ત ડિક્લેરેશન આપે કે 4 રન કે 6 રન કે આઉટ. સમજો, તેમ ભગવાન એમ્પાયર છે. ભગવાન મેચમાં ફક્ત ને ફક્ત કર્મ ફળ પ્રદાતા છે. પછી એ ભગવાન તમને તમારા કર્મનું ફળ કેવી રીતે આપે? તમારા કર્મ જોઈને આપે. એમાં એવું પણ નથી કે ભગવાનનું પક્ષપાતી વલણ છે કે ભાઈ આ ભાઈએ કંઈ કર્યું હોય એનું ફળ તમને મળે ને તમે કર્યું હોય એનું ફળ એને મને મળે, એવું નથી. તમારા જ કર્મનું ફળ તમને મળે. એટલે તમારા જીવનમાં અત્યારે જે પણ કંઈ ઉણપ છે, બાયરી, છોકરા, રૂપિયા, પૈસા, ધન, દોલત, જે કંઈ નાની મોટી, શરીર મારા જેવા હોય તેને, તો એ બધી તમારી જે કોઈ ઉણપ જે છે તેમાં જવાબદાર કોણ છે? તમે પોતે જ છો. ભગવાન જવાબદાર નથી.
કારણ કે ભગવાન સર્વાત્મા જે છે એટલે સર્વ આત્માની અંદર જે રહ્યા છે એ તો ન્યુટ્રલપણે જ રહ્યા છે. સર્વ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે એ તો ન્યુટ્રલ છે. ભગવાનને તમારી જોડે પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિગત રીતે કોઈ લેવા દેવા જ નથી. એ તો બધામાં એક સરખા જ રહેલા છે. અણુઓ રહીયાન મહતોમયાન, નાનામાં નાના અણુમાં રચકણમાં ધૂળની રહેલા છે. અને મહતોમયાન મોટા મોટા બ્રહ્માંડ જે છે એની અંદર પણ એ ભગવાન રહ્યા છે. અને એના અધિપતિ બ્રહ્માદિક દેવતા છે એની અંદર પણ એ ભગવાન રહ્યા છે. ભગવાનને તમારા કર્મો જોડે ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી. તમને ભગવાન એવું કંઈ કહેતા નથી કે ભાઈ તમે આમ કરો કે તેમ. શાસ્ત્રો દ્વારા તમને ભગવાન જણાવી દે કે આ સારું છે, આ ખરાબ છે. એટલે તમે જે પ્રમાણે પછી વર્તવા માંગો એ તમારી પસંદગી. પછી સુખ દુઃખના ભોગી તમે થાઓ, કારણ કે કરતા કે ભોગતા એ છે તે તમે જ છો, ભગવાન નથી. જે ખાય એનું પેટ ભરાય, સમજો. ભજન, ભોજન, મરણ ને પરણ આ ચાર જીવે પોતે જ કરવાના છે. આ તમારા વતી કોઈ ન કરે. ભજન તો તમારે કરવાનું છે, ભોજન તો તમારે કરવાનું છે, મરણ તો તમારું પોતાનું જ થશે, અને પરણ પણ તમારું પોતાનું થાય. આમાં કોઈ બીજો નહીં આવે. તમે એમ કહી શકો, એવું ના કહી શકો આજે હું બહુ બિઝી છું, પેલા વરરાજુ એમ કહે કે હું બહુ બિઝી છું, મારા વતી કોઈ બીજાને મોકલી દઉં, એ પરણી જશે પછી મારું કામ થઈ જશે. એવું ના થાય. ભૂખ તમને લાગેલી છે, ગમે એટલા બિઝી તમે હો, પણ જમવું તમારે જ પડે. ભલે તમે ફોન પર વાત કરતાં કરતાં જમો, કે સામેવાળા જોડે ડિસ્કશન કરતાં કરતાં જમો, કે પરીક્ષા હોય તો તમે આમ કરીને ડૂચા મારીને જાઓ, પણ જમવું તમારે જ પડે, સમજો. તેમ તમારો મોક્ષ કરવો હોય તો તમારા વતી કોઈ બીજો ભજન કરી શકે નહીં. ભજન કોને કરવાનું છે? તમારે જ કરવાનું છે. એટલે ભજન, ભોજન, મરણ ને પરણ આ બધું તમારું પોતાનું થાય. અને પાંચમી વસ્તુ પણ એક એવી છે, જન્મ. જન્મ પણ તમારો પોતાનો જ થાય, તમારા વતી કોઈ બીજાનો જન્મ ન થાય, સમજો. હવે આમાં જન્મ અને મરણની જે કોઈ ઘડી જે છે એ પાછી તમારા હાથમાં નથી. આ બે પાછા આવા છે. એ ડિસાઇડ કોણ કરે? ભગવાન. ગોડ વિલ ડિસાઇડ દેટ કે તમે આ દુનિયામાં ક્યારે આવવાના, કોનેથી આવવાના. તમારા કર્મો જવાબદાર પાછા. પણ તમારા કર્મો પ્રમાણે તમે એમ કંઈ દાવો નહીં કરી શકો ભગવાન પર કે મને રાજાને ત્યાં મોકલો. આદમી તો બધા રાજાને ત્યાં જ આવે ને, બરાબર. ભારતના એક બહુ મોટા ઉદ્યોગપતિને ત્યાં લગ્ન હતા વચ્ચે, અને એને ત્યાં બધી સેલિબ્રિટી ગયેલી. તો એક બહુ મોટો સેલિબ્રિટી છે, 8-10 હજાર કરોડનો માણસ છે. તે બેનો જોડે ત્યાં ડાન્સ કરવા માંડ્યો એના ઘરની. તો એણે એને બાવડું પકડીને બહાર મૂકી દીધો. આ બહેનોનો કાર્યક્રમ છે. તું ગમે એટલો 8,000 કે 10,000 કરોડનો માણસ હોય ને, આ અમારા કુટુંબની બહેનોનો કાર્યક્રમ છે, આમાં તારી કોઈ જગ્યા નથી. પેલા એ બહુ કોશિશ કરી, પણ પેલા ના પાડી દીધી, ઉચકીને બહાર મૂકી દીધો એને, સમજો. કેમ? જ્યાં જે થતું હોય એ જ થાય. સોનાની જળ પાણીમાં ખોસવી નહીં, બરાબર. તમે 8,000 કરોડના માણસો કે 10,000 કરોડના માણસો, તમને એમ કે ભાઈ મારું બધે જ બધું ચાલશે, તો ના, એવું ના હોય. વસ્તુ વિચારીને કામ કરવું, વિચારીને યાર વાણી ઉચ્ચાર, સમજો. એટલે કર્મ જે કરવાની ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે, જ્ઞાન શક્તિ આપી છે, તે એટલા માટે આપેલી છે. વચનામૃતમાં ભગવાને લખેલું છે કે ભાઈ એ જીવને પંચ વિષય ભોગવવા માટે આપેલી છે જ્ઞાન શક્તિ. આલોકથી પરલોક ગમન માટે આપેલી છે. અને સૌથી મોટું મોક્ષ કરવા માટે ભગવાને એને કર્મ કરવાની સત્તા કે જ્ઞાન શક્તિ આપેલી છે. એટલે આપણા દરેક કર્મ માટે કે આપણા દરેક સુખ કે દુઃખ માટે આપણે પોતે જ જવાબદાર છે. આપણે એમ કહીએ પેલાએ મને ભટકાઈ દીધો ને પેલાએ આમ કહ્યું ને તેમ કહ્યું, તો તું શું ઘાસ ખાઈ છે? તને બુદ્ધિ નથી એટલી કે એણે મને આમ કર્યું ને મેં આમ કરી દીધું? મને તો એ વાતમાં જ નહીં સમજ પડે, સમજો, કે પેલાએ મને આમ કર્યું ને મેં આમ કરી નાખ્યું. અરે તો તું ઘાસ ખાઈ છે, તારી પર્સનલ બુદ્ધિ નહીં ચાલતી, બરાબર. અને થોડું ઘણું તો તમારામાં સ્વતંત્ર બુદ્ધિ જોઈએ ને, કે જે નિર્ણય શક્તિ કહેવાય. તો તમારી ઉંમર પ્રમાણે તમારામાં નિર્ણય શક્તિ તો જોઈએ ને, કે કોણ સાચો છે, કોણ ખોટો છે, મારા માટે શું સારું છે, મારા માટે શું ખરાબ છે. તમને થોડી ઘણી તો ખબર પડવી જોઈએ ને. પછી 50 ને 60 વર્ષે બી તમારે બાપાને પૂછવું પડતું હોય, બાને પૂછવું પડતું હોય, આગળવાળાને પૂછવું પડતું હોય, પાછળવાળાને પૂછવું પડતું હોય, ઘડીએ ઘડીએ તમારે એવું કરવું પડતું હોય. તો પછી તમે આ લોકમાં આવીને શું કર્યું? પાળાભાઈનું પૂછડું, સમજો. પેલાને પૂછીશ, આને પૂછીશ, તો પછી તે તારે અહીંયા શું કામ તું આવ્યો? કંઈક તો તમારામાં સ્વતંત્ર બુદ્ધિ જોઈએ ને. 50-60 વર્ષે નહીં આવે તો ક્યારે આવે? સમજો. આમ તો 25 વર્ષે જ આવી જવી જોઈએ, બરાબર. 16 સાન 20 વાન ને 25 નવજવાન, સમજી ગયા? 60 બુદ્ધિ નાઠી એવું હોય,
આ તો 50 વર્ષનો થાય તો બી કહી ગયો મારી બાને પૂછું, મારા બાપાને પૂછીશ, પેલા ભાઈને પૂછીશ, એ ભાઈ કે એ જ સાચું. અરે ઘણા તો એવા પેલા ભાઈ કે એ જ સાચું, એને બહુ જ્ઞાન છે. અરે તો તું શું કરે છે? એને જ્ઞાન છે તો જ્ઞાન મેળવવાના સ્ત્રોત તો બધા પાસે પડેલા છે, ચોપડા ખુલ્લા જ છે, બરાબર. એને બહુ સમજ પડે છે, મને નહીં પડતી. અરે કેમ નહીં પડતી ભાઈ? તો તું કરે શું છે? હવા ખાઈ છે બેઠો બેઠો, બરાબર. એટલે થોડીક ખુમારી રાખવાની એવી, પછી હાવ પાણીમાં બેસી જાવ તો ન ચાલે, સમજી ગયા? મજબૂત બનવું એ આપણા જીવનું લક્ષણ છે, અને રોજ રોજ પ્રયત્ન કરવાથી જ આપણે મજબૂત બનશું. પછી મરવા સુધી બી આપણે એવા ઢીલાને ઢીલા જ રહીએ તો પછી મર્યા પછી કંઈ મજબૂત નહીં થવાના. અત્યારે જ મજબૂતાઈ આવે આપણી. ને મજબૂતાઈ કેવી વસ્તુ છે? આંતરિક બાબત છે તમારી. આમાં જે કહ્યું એ પ્રમાણે તમારું નિશ્ચયાત્મક જ્ઞાન કે ભગવાનને વિશે તમને ભરોસો કેટલો છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન તમને કેટલું છે, એની ઉપર છે તમારી મજબૂતાઈ. તો કંઈ તમારી મજબૂતાઈ કે બીજા ઉપર થોડી આધારિત છે. તમારી મજબૂતાઈ તમારી ઉપર આધારિત છે, ને એને રૂપિયા પૈસા ધન દોલત સત્તા તે કંઈ લેવા દેવા નથી, સમજો. એ ફક્ત ને ફક્ત તમારો ટેમ્પરામેન્ટ છે, બરાબર. એ માણસ સિમેન્ટના પતરા પર સૂઈ જતો હોય, એ માણસ ભારતનો વડાપ્રધાન બની શકતો હોય, તો પછી બીજાની કાં વાત કરવી? તે એની શું છે? માનસિક મજબૂતાઈ જ છે ને, સમજો. એના બાપ દાદા કાં કંઈ વેપારી હતા, કે એના બાપ દાદાના કંઈ બહુ મોટા ધંધા ચાલે છે? એની માનસિક મજબૂતાઈ છે ને, કે 25 વર્ષથી પહેલાં 13 વર્ષ ગુજરાતમાં ને 11 એટલે 25 વર્ષ થવાના, 25 વર્ષથી ભારતમાં રાજ કરે છે. કયો નેતા ભારતમાં 25 વર્ષથી રાજ કરે છે? મને એક તો બતાવો, સમજો. ને એના બાપ દાદા કાં મિલિયનર કે બિલિયનર હતા? ને તકલીફ એને ન પડતી હશે? અરે રોજ જ તકલીફ હશે એને, સમજો. તમારાથી ને મારાથી લાખ ગણી વધારે તકલીફ હશે એને, પણ એ શું છે? પૂંછડીને આગળ વધે છે, બરાબર. પેલા ડાયલોગ જેવું કામ છે એનું. हम कौन से माले पे खड़े हैं? पेलो कोई 12वें माले पे. तुम कैसे आए? पेलो कोई लिफ्ट से आए. मैं लिफ्ट से नहीं आया हूँ, सीढ़ियों से चढ़ के आया हूँ, और उसमें रास्ते में बहुत सारे लोग मुझे मिले हैं. कुछ लोगों को समझा के आया हूँ, जो नहीं माने उसको कुचल के आया हूँ. लाशों के ढेर पे खड़ा होकर यहाँ तक पहुँचा हूँ. तो अभी तू मुझे मत सिखा मुझे क्या करना है, સમજી ગયા? એટલે એ માણસને કંઈ બધું હીધું નહીં મળ્યું હોય. ટેડા માણસ બધાને જ મળે, પણ પછી ટેડા હે તો મેરા હે એમ સમજીને ચાલવાનું. કોઈ ટેડું છે તો આપણો એ ટેડા હે તો મેરા હે, એ ટેડો છે તો આપણે મેરા હે, એમ જ વિચાર રાખવાનો. વેન ઇટ્સ ગોઈંગ ટફ, ટફ ગેટ્સ ગોઈંગ. યાદ રાખો, બધું આપણા મગજથી શરૂ થાય છે, મગજથી પૂરું થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની ગીતા શું છે? નિશ્ચયાત્મક જ્ઞાન છે, મજબૂત બનાવે છે અર્જુનજીને, કે લડવાનું છે તારે, તું ક્ષત્રિય છે. અને એ આપણા બધાને મજબૂત બનાવે છે. આપણે રોજ લડવાનું છે, જીવન જોડે લડવાનું છે, પલાયનવાદી નથી બનવાનું. અને મૃત્યુ થાય ત્યાં સુધી, અંતિમ ક્ષણ સુધી લડવાનું છે. કોના માટે? આપણા પોતાના મોક્ષ માટે લડવાનું છે. બાજી મૂકી નહીં દેવાની, ડરીને કે ગભરાઈને કે હવે શું થશે. અરે થવાનું તે થવાનું જ છે. તમારું ને મારું વિચાર્યું જ જો બધું થયું હોત તો અત્યારે આપણે કાના કાં પહોંચી ગયા હોત. પણ એ વાત નક્કી રાખજો કે તમારું ને મારું વિચારેલું કંઈ નહીં થાય એવી પણ ઘટના ઘટશે. એવા ઘણા માણસ તમને આખા ભારત દેશમાં જોવા મળશે કે જેની 80 વર્ષની ઉંમરમાં તમે એને પૂછશો કે તમારું વિચારેલું કેટલા ટકા થયું, તો એ તમને એમ કહેશે કે 10% થયું છે, 90% નહીં થયું. રાહુલ દ્રવિડે રિટાયરમેન્ટ જ્યારે ડિક્લેર કર્યું એ પછી એણે એનો પોતાનું એનાલિસિસ કર્યું. મોટા માણસો કરે, નાના માણસ ન કરે, કારણ કે એને એવી પોતાના નેગેટિવ પોઈન્ટ જોવાની આદત નહીં હોય. મોટા હોય જે થરો એણે જોયું, તો એ કહે મને મારા જીવનમાં સફળતા કરતાં નિષ્ફળતા વધારે મળી છે. એમ કરીને એણે એનું સ્ટેટિસ્ટિક મૂક્યું, આખું આંકડા મૂક્યા કે આટલી બધી મેચમાં હું આટલી બધી ગેમમાં આટલા રન પર આઉટ થઈ ગયેલો, એટલે હું મારી જાતને ફેલિયર ડિક્લેર કરું છું. 35 થી 40% જ મારો સક્સેસ રેટ છે. હવે એ રાહુલ દ્રવિડ કોણ? 12,000 રન બનાવનારો માણસ. 11 થી 12,000 રન છે એના ટેસ્ટ મેચમાં. એના ઇન્ડિયામાં ટેસ્ટ મેચમાં હાઈએસ્ટ કેચ સ્લીપમાં પકડનારો ખેલાડી હતો. એ પોતે ભારતનો કેપ્ટન હતો એક સમયનો. એ પોતે એના જીવનકાળના ક્રિકેટના વર્ષોમાં એને પોતાને શું ડિક્લેર કરે છે? નિષ્ફળ. જેને આપણે સફળ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ, એ એની જાતને નિષ્ફળ કહે છે. એ એનું સેલ્ફ એનાલિસિસ છે. યાદ રાખજો,
અક્કલ વગરના માણસો કે મૂર્ખ માણસો પોતે પોતાના વખાણ કરે અને બીજા જે હોય એના સારા કર્મો હોય કે સારા કામ હોય એની હંમેશા નિંદા કરે. અને બુદ્ધિશાળી વ્યક્તિ હોય તે શું કરે? પોતે પોતાના વખાણ ના કરે, એનાલિસિસ કરે, વખાણ ના કરે. એનાલિસિસ તો કરવું જ જોઈએ. મહારાજે કહ્યું પેલા વાણિયાની જેમ, નહીં તો વાસના વધતી જાય કે જગત સંબંધી કેટલી છે, બહારની કેટલી છે. એનાલિસિસ 100% કરો. મોટા મોટા દિવસે ભગવાને કહું ને વાર તહેવારે પોતે પોતાનું એનાલિસિસ કરો કે પહેલાં જગતની વાસના કેટલી હતી ને અત્યારે કેટલી છે, પહેલાં ભજનમાં કેટલી ઈચ્છા થતી હતી ને અત્યારે કેટલી ઈચ્છા થાય છે ભજન કરવાની, ભગવાનમાં કેટલી વાસના છે. એ એનાલિસિસ કરવું એ મોટા માણસની નિશાની છે, કારણ કે તો જે ધીરે ધીરે પ્રગતિ કરે. હવે એ એનાલિસિસ ક્યારે કરે? જ્યારે એને આત્મા પરમાત્મા સંબંધી નિશ્ચયાત્મક જ્ઞાન હોય કે મારે આ બાજુ જવાનું છે તો કરે ને. એને એ જ્ઞાન જ નથી, અસાર વસ્તુમાં જ જીવન કાઢતો હોય તો કાથી એ કરવાનું? સમજો. એટલે દરેક જગ્યા પર બધી અલગ અલગ થિયોરી છે. કઈ થિયોરી ક્યાં લાગે છે એ ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ શાસ્ત્રોની અંદર ભગવાનના ઘણા બધા ભક્તોના ઘણા બધા ચરિત્રો કયા હોય, પણ એ બધા પ્રસંગોપાત છે. કયો પ્રસંગ ક્યારે લેવો, ઇન્ટરપ્રિટેશન ક્યારે કયા પ્રસંગનું કેટલું કરવું, કેવી રીતે કરવું, એના માટે ભગવાને તમને જ્ઞાન શક્તિ આપેલી છે અને તમારો અનુભવ જે છે તે આપેલી છે. શું આવ્યું? કાલે શિક્ષાપત્રીનો શ્લોક લખેલો છે, સાંભળે જ. સત્સંગી જીવનમાં શિક્ષાપત્રીનો શ્લોક શું સમજાવેલો છે સાંભળો, કે ફક્ત કોઈ બાબત સત્ય છે એટલે એનો લવારો ચાલુ કરી દેવો એ જરૂરી નથી. એ કેટલી કડવી બાબત છે એનું પહેલાં ધ્યાન રાખો. અને તમારા સત્ય વચનથી જો પારકાનો કે પોતાનો દ્રોહ થતો હોય તો એ સત્ય વચન પણ ન બોલવું. ભાઈ દોઢ ડાયા નહીં થવાનું, હું તો સાચું જ બોલું જ જાય, હું તો સાચું જ બોલું જ જાય, એમ કરીને દોઢ ડાયા નહીં થવાનું. બધા બહુ દોઢ ડાયા મારી પાસે એવા આવે છે. મને મારા જીવનમાં ડાયા કરતાં વધારે દોઢ ડાયા જ મળેલા છે. હું તો સાચું જ બોલું જ જાય, આમાં લખેલું જ ના. અરે તું ફકીર મોહમ્મદ, કરને કા કુછ નહીં, બતાને કા દિખાને કા જ્યાદા, પહેલે કુછ કરકે તો દિખા. ટીવી પર બેઠા બેઠા આપણે કિયા કરીએ કે આમ માર્યો તો ચોક્કો જાય ને આમ માર્યો તો છક્કો જાય. અરે 150 કિલોમીટર પર આવરની સ્પીડ પર દડો આવ્યો, તારો એક બોલ ટચ પણ નહીં થાય, તું કાવ એને ડિરેક્ટ કરે છે. બરાબર? એટલે પહેલાં કંઈક કરીને બતાવો જીવનમાં, પછી બીજાને સલાહ આપવાનું વિચારો કે આમ ખોટું કર્યું ને પેલા આમ ખોટું કર્યું. પહેલાં તમે કંઈક કરો તો ખરા, પછી બીજાને સલાહ આપો. હું આમાં માનું છું, સમજો. પહેલાં હું કંઈક કરું પછી બીજાને સલાહ આપું. મને એવું લાગે છે રાહુલ દ્રવિડની જેમ કે મેં જ હજુ કંઈ કર્યું નથી મારા જીવનમાં, તો હું તમને લોકોને કઈ રીતે સલાહ આપી શકું? સમજો કે આમ કરો તેમ કરો. મારે જ હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. પોર્ટફોલિયોમાં બધા બહુ મોટા મોટા કામ બચેલા છે, બધા લાઈન બંધ બાકી છે. ભગવાન એલાવ કરશે તો થશે. સમજો, થશે ખરા, એ પાછો મને વિશ્વાસ છે, થશે ખરા. પણ હવે ભગવાનની મરજી વગર તો એ કામ થોડા થવાના છે. કારણ કે મોટા કામ કરવા હોય તો તમારે ભગવાનની પણ જરૂર તો પડે જ. કરવાના ભલે મારે છે, પણ મારું કામ થોડું છે. 3,75,000નો રાંદેર મંદિરમાં ખર્ચો છે. પહેલાં તો એક 75 કે એક 56નો કર્યો આપણે, હવે બીજો ખર્ચો છે. તો હું એકલો થોડો કરી શકવાનો છું. બરાબર? તો એના માટે પબ્લિકના સાથ સહકારની જરૂર તો પડે જ ને. સમજો. પણ ભગવત ઈચ્છા હશે તો થઈ જશે. હવે આ ભગત આવેલા છે, એમનો દીકરો કંઈક યુનિવર્સિટીમાં ભણે છે, તો એમને ફીની આવશ્યકતા છે. મને કહી કે આવજો. મેં કહું, મને કહ્યું તો મેં કહું આવજો, કંઈ નહીં આવજો, હું વાત કરીશ. તો તમને જે ઈચ્છા હોય તેમને દેજો. આજે એકાદશીનો દિવસ છે. આગળ 15 દિવસ પહેલાં પણ એકાદશીમાં આવેલા, પણ પેલો વિમલ બેસે જ ને એમ સંતાઈને બેઠેલા. એટલે પછી મને યાદ જ નહીં આવ્યું. એટલે પછી આજે એ ભાઈ સામે બેસી ગયા. એટલે મેં પહેલેથી જ કહી દીધું, કારણ કે મને એક બીમારી છે, પેલી હતી ને જે કઈ બીમારી, ભૂલને કી બીમારી. એટલે મારી સામે હોય તો મને યાદ હોય કે યાદ રાખવાનું જ રાખવાનું જ. પછી છેલ્લે મને શ્રીપતિમ શ્રીધરમ થાય એટલે બધું ભૂલી જાઉં. એટલે આજે પહેલેથી જ કહી દીધું કે ભાઈ બ્રાહ્મણ છે, ભક્તિ માતાના કુરના છે, તમારાથી જે કંઈ સેવા થતી હોય તે કરજો. સમજો, યુનિવર્સિટીમાં છોકરો ભણે છે, જે કંઈ મદદ થતી હોય, સેવા થતી હોય તે કરવાની. હવે આ આપણું કામ છે તો કરો. હવે આમાં આપણે કંઈ કોઈને એમ નહીં કહેતા કે ભાઈ તમે કેટલા આપો કે શું આપો, કે આમાં તમે ડાયરેક્ટ આપી દો એમને, આમાં હું વચ્ચે નથી. તમારી ઈચ્છા છે, 11નો દિવસ છે. સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કર્મવાદી બનો. કર્મવાદી બનો. પોતે પોતાના કર્મ જે છે એને નક્કી કરો કે મારે આટલું કરવાનું છે. મહારાજે કહ્યું ને વચનામૃતની અંદર જ, પેલા કામ જે કરવાના કયા છે તેમાં ભગવાને છેલ્લે અંત્યના વચનામૃતમાં કહ્યું છે કે આટલું કામ થયું છે ને આટલું બાકી છે. તેવું એક ધ્યેય લઈને ચાલો કે ભાઈ સત્સંગ બાબતમાં આટલું કામ કરીએ છીએ, આટલું બાકી છે. આપણે સિમ્પલ વાત કરીએ, આપણે 11સના પ્રસાદની. અમે લોકોએ સાકરને દાણાથી શરૂ કરેલું. 11સનો પ્રસાદ સાકરને દાણા આપતા હતા, 50-100 રૂપિયાના. એમાં હોદવા જવા પડતા હતા.
બારદુન મંડળની જેમ, બરાબર. પછી ત્યાંથી ધીરે ધીરે આગળ વધતા ગયા તો કાજુ બદામ પિસ્તા પર પણ આવેલા, કાજુ બદામ દ્રાક્ષ, અને વાડી સુધી પણ મોકલતા હતા. પછી શું થયું કે એની અંદર પેલી થોડુંક ઈયર ને એવું આવવા માંડ્યું ને થોડો એ પ્રોબ્લેમ ને પછી થોડુંક લોકો દેકારો કરતા હતા પાછળથી, મને મળ્યો મને ન મળ્યો. એટલે પછી એવું નક્કી કર્યું કે કોઈને મોકલવાનો નહીં કે આપવાનો નહીં, જે ત્યાં આવે એને જ બધું આપી દેવાનું. તો ત્યાંથી પછી આપણે શરૂઆત કરી જ્યુસની, દૂધની, આ તે આઈસ્ક્રીમની. અત્યારે ત્યાંથી શરૂઆત કરેલી, દાણા અને સાકરથી. અત્યારે ક્યાં સુધી પહોંચી ગયા? આઈસ્ક્રીમ સુધી પહોંચી ગયા. સમજો. હવે આ કોઈ એક વ્યક્તિએ કામ નહીં કર્યું. કોઈ એમ કહેતો હોય કે ભાઈ મેં કર્યું કે તમે કર્યું કે આણે કર્યું, તો ખોટી વાત, સાવ ખોટી વાત. હા, પણ એક મગજમાં હતું કે મારો હરિભગત ભજન કરે ને તો એને મારે શ્રેષ્ઠ વસ્તુ આપવી છે. એ ધ્યેય હંમેશા હોય આપણું. સામેવાળો પછી શું કહે છે મારે નહીં જોવાનું, પણ મારા મગજમાં આ વસ્તુ કાયમ જ હોય કે મારો હરિભગત જે હોય ને એને મારાથી બને એ શ્રેષ્ઠ વસ્તુ આપવાની. કાજુ અંજીરનું જ્યુસ આપવાનું, આઈસ્ક્રીમ હોય તો કાજુ અંજીર અંજીરવાળું આઈસ્ક્રીમ આપો. કેમ? મારો હરિભગત ભજન કરે છે ને તો એને શ્રેષ્ઠ વસ્તુ આપવાની. પછી ત્યારે એમ નહીં જોવાનું કે સ્વાદીઓ છે, આવો છે, તેવો છે. તો અત્યારે હું એને પાછો 18મી સદીમાં લઈ જાઉં, સાકરિયા દાણા આપું પાછો. સમજો, જમાનાની જોડે ચાલવું પડે ને. હવે એને સાકરિયા દાણા આપું તે કંઈ વાસુદેવભાઈ મંડળ બહુ ગરીબ થઈ ગયું લાગે છે, તમે બહુ સાકરને દાણા ચાલુ કરીએ, બરાબર. મંડળમાં ન હોય તો સાકરને દાણા અપાય, ના નહીં પાડતા. આપણે 20 વર્ષ પહેલાં આપતા હતા, કોણ ના પાડે છે, બરાબર. પણ હવે મંડળની પરિસ્થિતિ સુધરી, તમારા લોકોની પરિસ્થિતિ કેટલી સુધરી ગઈ એ જ જોઈ લો ને તમે. તો પછી એ પ્રમાણે કામ થાય ને. પાક્કું યાદ છે બારદુન મંડળની શરૂઆત થયેલી તો અહીંયા છોકરાઓને પ્રસાદ આપવા માટે સના કાકાએ બધે દોડવું પડતું હતું. એટલી ખરાબ હાલત બારદુનના ઉત્સવોમાં, પહેલાં 10 ઉત્સવોમાં. લાપસીથી શ્રીખંડ લાવવામાં મને 15 વર્ષ થયેલા. સના કાકા લાપસી જે રાખતા હતા એને શ્રીખંડ બનાવવામાં મને 15 વર્ષ થયેલા. બોલો, 15 વર્ષ પછી મને સના કાકા, હું ત્યાં બેઠેલો તો કહી ગયા, ભગત તમે શ્રીખંડ ગયેલું ને આ વખતે શ્રીખંડ રાખ્યો છે. 15 વર્ષ, વિચાર કરો, બરાબર. આજે બારદુન મંડળે કેટલી પ્રગતિ કરી નાખી તમે જોવું તો ખરા. તમે સવારે આવો તો તમને આમ આંખે દેખાય એવી પ્રગતિ કરી નાખી. હરિપ્રકાશ શાસ્ત્રીના બધા જે કોઈ છોકરાઓ છે મેદપુરના ને એના, તે કેટલી પ્રગતિ અહીંયાથી શરૂ કરે સભા છેક ત્યાં સુધી પહોંચી ગઈ. 25 વર્ષ પહેલાંની વાત ને 25 વર્ષ પછીની વાત, તો આજે વિકાસ કેટલો થઈ ગયો એ બાબતમાં, સમજો. અને સૌથી મોટી બાબત, તે સમય પર સિટીમાં જેટલા લોકો રહેતા હતા એટલા તો અત્યારે રહેતા પણ નથી. લોકો તો સિટી છોડીને ચાલ્યા ગયા. એક સમય તો વચ્ચે બારદુનમાં એવો પણ આવેલો કે આપણે એવું લાગે કે બારદુન મંડળ બંધ નહીં થઈ જાય તો સારું, કારણ કે બધા લોકો છોડીને બહાર ચાલ્યા ગયા. પણ તો પણ અત્યારે બાજુ તમે આવો તો સભા તો નાકા સુધી પહોંચી ગઈ. હરિભક્તો વધારે આવતા થઈ ગયા, છોકરાઓ તો ઓછા, પણ હરિભક્તો કેટલા આવતા થઈ ગયા. કહેવાનું તાત્પર્ય સમજો તમે. વિકાસ નેચરલ બાબત છે, પણ એની પાછળ કોઈએ ને કોઈ જીવે સમૂહમાં કા એકલા પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરો તો વિકાસ તો નેચરલ છે. તમને કે મને રાત્રે કંઈ મા બાપ કંઈ ખેંચે છે? મા બાપ એવું કહે ને કે તને મોટો કર્યો, મને તો કહે જ નહીં મારા મા બાપ. કારણ કે મને 2-3 વખત એ લોકોએ કહ્યું કે તને અમે મોટો કર્યો. હું કેમ, તમે લોકો રાત્રે મને ઉપર ને નીચેથી ખેંચતા હતા કે મોટો કર્યો? એ કે એટલે ખેંચે થોડા આમ આમ કરીને એટલે આપણે મોટા થઈએ, આમ હાઇટ વધે, બોડી વધે. તો કે ના, તને ખેંચતા તો નહીં હોય ને. તો મેં કહું તો તમે કઈ રીતે મોટો કર્યો? એટલે ખવડાવ્યું પીવડાવ્યું એટલે ઓકે. મેં કહું તો એમ બોલો નહીં, ખવડાવ્યું પીવડાવ્યું, ચાલો ખવડાવ્યું પીવડાવ્યું, તો એ તમારી જવાબદારી ન હતી? બીજું, મેં તમને લવ લેટર નાખેલો કે તમે જય સ્વામિનારાયણ, તે કે ના, તો પછી તમારી જવાબદારી હતી ને, સમજો. તો તમે તમારી જવાબદારી નિભાવી, અમે અમારી જવાબદારી નિભાવીએ. એટલે એ વાત ખોટી કે ભાઈ અમે તને મોટો કર્યો. મોટો થવું એ નેચરલ બાબત છે. સંસ્કાર આપવા, પાલન પોષણ કરવું એ મા બાપની વાત બરાબર. પાલન પોષણ કરે છે એ લોકો, અને એ જગતના માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એટલે જ કહેવાય છે. જો એ પાલન પોષણ નહીં કરતા, છોકરાઓને સંસ્કાર નહીં આપતા અને ફક્ત જન્મ આપે છે, તો પછી મનુષ્ય જન્મનો કોઈ અર્થ જ નહીં રહેતો ને. એને સંસ્કાર આપવા જરૂરી છે ને, સમજો. એટલે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ કહ્યું છે. અને આચાર્ય દેવો ભવ પણ, એટલે આચાર્ય શું કરે છે? તમને સંસ્કાર આપે છે ને. અને સંસ્કાર કયા આપવાના છે તમને ખબર છે? બહુ ઓછાને ખબર હશે. શાસ્ત્રોક્ત સંસ્કાર આપવાના છે. 16 સંસ્કાર જે કયા ને એમાંના સંસ્કાર પણ આપવાના છે. આ બધી ફરજ માતા પિતા અને ગુરુની છે. એ આપણા હિન્દુઓ સનાતનીઓ ભૂલી ગયા.
અને પછી કહીશું તને મોટો કર્યો. સમજો, મોટો થવું એ તો નેચરલ પ્રોસેસ છે, પણ એનું પાલન પોષણ અને સંસ્કાર આપવું એ તમારી માતા પિતા તરીકેની ફરજ છે. અને તમે એ વ્યવસ્થિત કામ કરશો ને તો છોકરો પણ એની ફરજ નિભાવશે જ. આપણે શું છે, બધાને આશા એવી છે કે છોકરા આપણા બધા શ્રવણકુમાર જેવા નીકળે, પણ તમે દશરથ જેવા કે કૈકેયી જેવા કે કૌશલ્યા જેવા છો? સમજો, બધાને સામેવાળા આદર્શ પુરુષ બની જાય એવી આશા છે, પણ તમે પોતે આદર્શ છો? તમે દશરથજી અને કૌશલ્યાજી જેવા હોય તો તમારે ત્યાં રામ આવે ને. તમે ધર્મદેવને ભક્તિ માતા જેવા હોય તો તમારા ત્યાં ઘનશ્યામ મહારાજ આવે ને. તમે પોતે એવા નથી ને છોકરાને તમે ઘનશ્યામ મહારાજને રામ જેવી ઈચ્છા રાખો કે મારે ત્યાં ભરત આવે, તો એવી રીતે આવે ખરા? સત્સંગી જીવન કે રામાયણ ગ્રંથ શું કહે છે? માતા પિતા અતિ તપશ્ચર્યાવાળું જીવન જીવે, ગ્રહસ્થ જીવનમાં રહીને પણ તપશ્ચર્યા કરે તો એને ત્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન થાય. જોઈ લો, દેવકીજી અને વસુદેવજી કેટલું બધું તપ કર્યું. કૌશલ્યાજી અને દશરથજી તપસ્વી જીવન. દશરથજી તમને કહી દઉં જીતેન્દ્રિય વ્યક્તિ હતા, ધર્મદેવ અને ભક્તિમાં હતા. કેવું જીવન! તો ભગવાન આવે. હવે આશા એવી છે બધાને કે મારે ત્યાં છોકરો હીરો જેવો આવે, અને પોતે બધા કામ કેવા કરવા છે? વિલન જેવા કરવા છે. વિષય ભોગી વ્યક્તિને ત્યાં છોકરા કેવી રીતે સારા આવે? સમજો, એ પોતે જીતેન્દ્રિય હોય, તપમાં માનતો હોય, જે કોઈ શાસ્ત્રોમાં ધર્મ નિયમ કયા, વ્રત ઉપવાસના નિયમ પૂરેપૂરા પાડતો હોય તો એને ત્યાં છોકરા બ્રાઇટ આવે ને. પછી તમે કોઈ પણ પ્રકારનું કોઈ ધ્યાન રાખો નહીં, ખાવા પીવા ઉઠવા બેસવાનું, પછી તમારે ત્યાં બધા ચાઇનીઝ મોડલ જ આવે. ચલે તો શામ તક, ના ચલે તો જય સ્વામિનારાયણ. બરાબર? ચાલો, ભૂલચું કોઈ તો માફ કરજો, નહીં તો પછી આપણા ડાયલોગની જેમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. આ ભાઈ તિવારી છે ને, પહેલાં જે આપવાનો હોય તો આપી દેજો. 11 છે.